અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન યુદ્ધના કારણે સિરામિક ઉદ્યોગોમાં વ્યાપક અસર જોવા મળી રહી છે. મોરબી આમ તો સિરામિક ઉદ્યોગ માટે જાણીતું છે, પરંતુ અહીંના પેપર મિલ ઉદ્યોગે પણ દેશ બહાર પગ જમાવ્યો હતો. જો કે હાલમાં યુદ્ધની પરિસ્થિતિને કારણે કાગળ ઉદ્યોગ માટે જરૂરી એવા કાચા માલ, ટ્રાન્સપોર્ટેશન, શિપિંગ, કન્ટેનર ફ્રેટ રેટ, આયાતી કોલસા સહિતની તમામ વસ્તુઓમાં ભાવ વધારો થયો છે. એવામાં પેપર મિલ ઉદ્યોગકારો ચિંતામાં મુકાયા છે. પેપર મિલ ઇન્ડસ્ટ્રી જે અમારે એ ગ્લોબલ સાથે વણાયેલી છે કે જેવી રીતે અમારે ઇમ્પોર્ટ એક્સપોર્ટ બને રહીએ છીએ, એના કારણે અત્યારથી જે યુદ્ધની પરિસ્થિતિ ચાલુ થઈ છે એના કારણે પ્રોબ્લેમ તો શરૂ થઈ જ ગયા છે કે જેવી રીતે અમારે અત્યારે કન્ટેનર ઉપર ચાર્જ $1500 થી $2000 વધારાનો વોરનો લાગશે શિપિંગ લાઇનોનો, કારણ કે એ લોકોને એવો પાવર્સ હોય છે કે એ વધારો કરીએ કે વોરના કારણે, કારણ કે એ લોકોને ઇન્સ્યોરન્સ લેતી નથી કંપનીઓ, અથવા યુદ્ધના કારણે શિપ ડેમેજ થવાના કે યુદ્ધમાં ક્યાંય ફસાવાના કે એના ઇસ્યુ રહીએ છે. એના કારણે પહેલી તકલીફ તો આ ઊભી થઈ છે. અને સેકન્ડ નંબરની અંદર જો ગેસ નહીં મળે ને સિરામિક ઇન્ડસ્ટ્રીઝ બંધ થશે તો અમારે પેપર ઇન્ડસ્ટ્રીઝ પણ બંધ કરવી પડશે, કારણ કે અમે બંને એક માથે જોડાયેલા છીએ એક સાથે. કારણ કે અમારું ટોટલી જે મટીરિયલ નીકળે છે ફિનિશ ગુડ એ વધારે પડતું સિરામિક પેકિંગમાં જ વપરાય છે. તો સિરામિક બંધ થશે તો પેપર મિલ પણ બંધ થશે. મોરબી પેપર મિલ ઉદ્યોગમાં અત્યારે ઇન્ડોનેશિયન ઇમ્પોર્ટ કોલ વપરાય છે 50 થી 60%. તો એનો ભાવ પહેલાં 5500 થી 7000 પ્રતિ મેટ્રિક ટન હતો, તે અત્યારે 6500 થી 8000માં અમને આજની તારીખમાં મળે છે. યુદ્ધની પરિસ્થિતિમાં 1200 થી 1500 પ્રતિ ટનમાં ભાવ વધારો થયેલ છે. અને હાર્મુઝ કેનાલ બંધ થવાથી જે ઇન્ડોનેશિયાથી આયાત કોલ તરીકે ઇમ્પોર્ટ કોલ આવે છે, જે થોડોક લોંગ રૂટ હોવાને કારણે આવશે તો એ આવનારા દિવસોમાં થોડું લેટ શિપમેન્ટ આવી શકે છે. તો વચ્ચેના ગાળામાં કોલસોની શોર્ટેજ થાય એવી સંભાવના પૂરેપૂરી છે. જો યુદ્ધની પરિસ્થિતિ આમનામ રહી તો અત્યારે 10 થી 12 દિવસનો બધાની પાસે સ્ટોક છે, તો 10 થી 12 દિવસ ચાલી શકે એવા પ્રયત્નો અમે કરી છીએ.